નમસ્કાર, આપનું સ્વાગત છે મનન ટાઈમ ન્યૂઝમાં. સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના ખોડિયારનગર વિસ્તારમાં રહેતા યુવક પર સ્વાદ ક્વાર્ટર્સ ખાતે જીવલેણ હુમલો કરવાના બનાવોમાં ઝડપાયેલા 4 શખ્સોનો વારસિયા પોલીસે વરઘોડો કાઢી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. વડોદરા શહેરમાં 16 સપ્ટેમ્બરના રોજ મોડી રાત્રિના સમયે શાંતિકુંજ વિભાગ 2 સ્વાદ ક્વાર્ટર્સ પાસે જાહેર રોડ પર જૂના ઝઘડાની અદાવત રાખીને 4 જેટલા માથાભારે તત્વોએ ખોડિયારનગર વિસ્તારમાં રહેતા ગૌરવસિંહ નામના યુવકને ચપ્પુના ઘા ઝીંકી જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ ગુનાની ગંભીરતા જોતા વારસિયા પોલીસ તુરંત જ હરકતમાં આવી હતી અને ટેકનિકલ હ્યુમન સોર્સના આધારે ગણતરીના કલાકોમાં આ યુવક પર હુમલો કરનાર સંકેત ઉર્ફે કાંચો રાજ, સુમિત ઉર્ફે સ્ટફ મકવાણા, નીતિશ ઉર્ફે બાબાસિંહ અને વિશાલ શ્રીમાળીની ધરપકડ કરી હતી. ત્યારે હાલ વારસિયા પોલીસ દ્વારા આ 4 ઈસમોની આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી હોય ત્યારે આજ રોજ આ 4 આરોપીઓનો વરઘોડો કાઢીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.